અમારું કામ ચાલી રહ્યું છે દોસ્તો. નમસ્કાર, મેં હું અમૃતલાલ. અમે થાકી ભી ગયા છે. અમારું કામ એવું છે કે જૂની દિવાલ પ્લાસ્ટર ઉખેડવામાં આવ્યું છે. એટલે આ જો ઈંટો કેવી બધી પાકી છે, વિચાર કરો. આગલા જમાનાનું મકાન છે. કઈ સમયમાં બનેલું અમને ખબર નથી. અમે તો અહીંયા કામ કરીએ છીએ, પણ અહીંયા એટલી બધી મજબૂતી છે ને આ પ્લાસ્ટરની અંદર. અને જે આગળની રેતી દેખાય છે તમને, એ કાંકરી બી ખસતી નથી, બેકર બી કામ કરતું નથી. એટલું પાકું આયોજન હતું આગળનું. અને માલ મટીરિયલમાં કેટલી મજબૂતી હતી. અત્યારના સિમેન્ટની અંદર અને જે આવે છે સિમેન્ટ, એ બહુ હલકી થઈ ગઈ છે. કેમ કે એમાં કોલસી અને મકાઈનો લોટ અને રખોડો ભેળો કરવામાં આવે છે, એટલે કેમિકલ બીજું વાપરે. અને આગળ જે આવતેલી સિમેન્ટ, એમાં બહુ બધું આવતેલું ડિપ્સન. નમસ્કાર દોસ્તો, મેં હું અમૃતલાલ. ઓર હમણાં આ પ્લાસ્ટર તોડી રહ્યા છે, બેકરથી તોડી રહ્યા છે. તો બેકર બી કામ કરતું નથી આની દિવાલની અંદર. તો અમે કામ કરી રહ્યા છીએ. અમે કકળીને બી દદડી વાગ્યા છે. પાછળ બી મનીષા અને લીલુ બંને જણીઓ રેતી લાવે છે, રેતી લાવવાનું કામ કરે છે. અમે પ્લાસ્ટરની સાલ કરી રહ્યા છે ઓલરેડી. અને અમારું કામ બધું સાફ સફાઈ થઈ ચૂકી છે. રેતી બી આવી રહી છે, લીલુ બી આવે છે. રેતી લઈને તગારા લઈ અને આ ફળિયા મારતી જઈને આવે છે. બાપડી થાકી જાય છે પેઢીઓમાં ચડવાનું, એટલે બહુ અઘરું પડે. અને અમે બધી રીતે, ગરમી બી એટલો બધો બફારો થાય છે, પણ બહુ વાતાવરણમાં ફારફેર નથી લાગતો. આ બધું આડોઅવળું તોડેલું છે, અમે બધું સીધું કરી દઈએ. સીધું કરીને તમે એને પ્લાસ્ટરની સાલ કરીએ છીએ. સાલ કરી અને પછી કોપિન છે જૂના જમાનાની ભરેલી, તો બી અત્યારે એની કાંકરી તૂટતી નહીં. તે દિવસે બી બહુ થાકી ગયેલા અમે. મશીન બી હાડ મારી જાય છે. એવું કામ આગળનું મજબૂતી છે. વગર કોલમ બીમ, ખાલી કોપિંગ ભરેલા પર મકાન હોય દોસ્તો. એટલું બધું મજબૂતાઈમાં, તો વિચાર કરો કેવું મજબૂતાઈ છે આની અંદર. હું તમને પાછળ બતાવું. અને અમે નવા વર્ઝનમાં અમારા જે બ્લોગ બની ચૂક્યા છે, અને બીજા બી બની રહ્યા છે. તો જરૂરથી જોજો. લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અમારી ચેનલને ફોલો નહીં કરી હોય તો ફોલો બી જરૂરથી કરજો. અને નમસ્કાર. હવે મેં પાછું તોડવાનું ચાલુ કર્યું છે. તો અમે બેકર બી કામ કરતું નથી સારું. હા, વિચાર કરો. નાની પોપડી જરીક ઉખાડે છે, જરીક પોપડી ઉખડે એટલે શું કરીએ, પોપડીમાં જ બધું મગજમારી થાય. અને ઈંટ તૂટી જાય, પણ પોપડી તૂટતી નથી એની. એટલે એવું રાગ આવે છે. શેર કરો. અને મશીનથી જ તોડવું જોઈએ, કેમ કે આવું કામ મશીનથી જ થાય. હાથથી, હથોડાથી અને શેણીથી આપણે તોડી પણ બહુ સમય લાગી જાય. ક્યારે તોડી રહી દોસ્તો. અને અહીંયા આગલા જે જમાનામાં જે વસ્તુ વાપરતેલા, સાગળ બી વાપરતેલા, સાગળથી બી સંતર કરતેલા. એટલે આ માણસો અત્યારના બધું કેમિકલ બધું ફરી ગયું. કેમિકલથી શું છે કે એનો લાઈફ ઓછી થઈ ગઈ. લાઈફ ઓછી થઈ ગઈ એટલે માણસોની બી લાઈફ ઓછી થતી જાય. કેમ કે જે બી કુદરતી રેતી હતી, કુદરતી જે બી સિમેન્ટ હતી, સિમેન્ટ પથ્થરથી અમુક બનાવતેલા, અમુક જીપ્સમની બનાવતેલા. અને બહુ ખાસી બધી મજબૂતી હતી. અત્યારે નથી એટલી બધી મજબૂતી. 20 વર્ષની અંદર ખતમ થઈ જાય છે. અને પાછું નવું બનાવવાની કોશિશ કરવી પડે. તિરાડો આવી જાય, વધારે સિમેન્ટ વાપરે, તિરાડો આવી જાય. ઓછી વાપરે તો મજબૂતી ઓછી મળે. દોસ્તો કરીશું દોસ્તો. લોકો એમાં મૂંઝવણમાં છે. અમુક કારીગરનો વાંક કાઢે, અમુક કારીગરનો વાંક ના હોય. આમાં કારીગર જે ઈમાનદારીથી કામ કરતા આવ્યા છે કરે છે. પણ આની અંદર શું છે કે અમુક શેઠિયાઓ કંજૂસી કરે મટીરિયલની અંદર, કે ઓછી સિમેન્ટ નખાવી અને કામ કરાવતા હોય. પાછળથી તિરાડો આવે, નમી જાય, ભમી જાય, કંઈ બી થાય, તો એમાં કારીગરનો વાંક નકલતો હોય. કન્સ્ટ્રક્શનના લાઇનમાં આવું બધું ઘણું બધું ધ્યાન રાખવું પડે દોસ્તો. ધ્યાન નહીં રાખે તો બધું કામ ખરાબ જ થાય.
અને હંમેશના માટે આ બેકર કેવું લાગ્યું તમને? આમ બેકર છે ખરું, બહુ સારું છે, તોડવામાં પણ હલકું પડે. આને બહુ ધ્યાનથી વાપરવું પડે. અને આને શું છે કે જલ્દી બળી બી જાય. અને ચાલુ રાખે તો બળી જાય, એટલે એને બહુ ધ્યાનથી વાપરવું પડે. હું ધીરે ધીરે વાપરું છું. અને ઓછા રેસમાં તમારે ખટખટ કરીને છોડી દેવાનું, એટલે એ તોડી જ નાખે. અને બહુ પાવરફુલ રેસ આપી આપણે દબાવીને તો તૂટતું જ નથી. આ વિચાર કરો, આવી રીતે તૂટતું નથી, જરાક પોપડી હેડે. અને પેલું છે આપણે ઓછા રેસમાં ખટખટ અને ઠોકર વાગે એટલે તૂટી જાય. એટલે બહુ સારો પોપડો મોટો બી હેડે. અને જેણે જેમ ગોદ અમારે એટલે હીટી જાય. આવી રીતે ખટખટ તોડી જ નાખે છે. પણ અડધી ઈંટ લઈને આવે છે. ઈંટ લીધા વગર નીકળતું નથી પ્લાસ્ટર. એટલે બહુ જાડું બી મારેલું છે આગળને. જે દોરીથી સણતેલે અમુક વણંબો મારતેલા, અમુક નહોતો મારતા વણંબો. અને એમના એમ જ સણી નાખતેલા. નોંધ બહુ મોટી કામ કરતી હતી એ લોકોને. વણંબો બી જોરદાર, નજરથી જ કામ કરનારા માણસો, એટલે બહુ સારી રીતે કામ કરતા હતા. અને બહુ હોશિયાર કોપડી માણસો, એટલે બહુ સારી રીતે ધમધમાવીને આપતા હતા કામો. અને આજના શું છે કે 2 જણા થઈને ઠેલી ઉપાડે છે સિમેન્ટની. અને આગળની કાંકરી બી ખસતી નથી દોસ્તો. જુઓ, કાંકરી બી એટલી મજબૂતી છે. પણ આ કોલમ વગરનું છે મકાન. આ કોલમ બીમ ઉપર નથી, આ તો સાદું મકાન છે, તો એ એટલું બધું મજબૂત છે. ભલે ઉપરથી લાગે કે ખોખલું થઈ ગયું, પણ અંદરથી બહુ મજબૂત થઈ છે એની અંદર. એટલે તમે બી આવો જૂના મકાન હોય એમને જરાક ઈંટો ઉખેડી, અરે ના પ્લાસ્ટર ઉખેડી અને તમે પાછું નવેસરથી પ્લાસ્ટર મારી દો, એ તો નવું બની જશે. બહુ જોરદાર. તમારે બી આવા કામ કંઈ કરાવવા હોય તો મને આના વિડીયોની અંદર કમેન્ટ કરી અને સંપર્ક કરી શકો છો દોસ્તો. અને નવા વર્ઝનના જે બી વિડીયો આવ્યો હશે એમાં તમામ હું લિંક બી શેર કરીશ તમને. આના વિડીયોની અંદર તમને જોવા મળશે. અને બીજા કન્ટેન્ટની અંદર અમે ઘણો બધો ફારફેર બી કરવાના છે. અમારા શોર્ટ વિડીયો બી ચાલુ છે, એ બી જોતા રહેજો. અમારા કામના બારામાં જ આવતા હશે, બધા નોલેજથી જ આવતા હશે. એમના અમે ખાલી બ્લોગ અમારા નથી, અમારા બ્લોગ બહુ સારા આવે છે. બહુ સારી રીતે અમે બનાવતા હોય છે. અને બહુ મહેનતથી કરીએ છીએ દોસ્તો. લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરી દીજો. અમારી ચેનલને આવવાના હોય તમારા બ્લોગ જોવા હોય તો અમને ફોલો જરૂરથી કરજો. અમારા જે બી કન્ટેન્ટ છે એ અમે 100% ની 1000% સારા અને ઓરિજિનલ રાખી છે. અમે થર્ડ ક્વોલિટી નથી રાખતા. કેમ? અમે થર્ડ ક્વોલિટી એમાં માટે નથી રાખતા, ઘણા બધા કોપીરાઇટના ઇસ્યુ આવે. અમે કોપીરાઇટનો ઇસ્યુ કરવા નથી માગતા, એટલે અમે ઓરિજિનલ રાખીએ છીએ. અને આવી રીતે અમે અમારા કામોથી વિડીયો અમે બનાવીને ઉતારી નાખતા હશે અમારા બ્લોગ્સ. અમારા બ્લોગમાં ઘણી બધી રહસ્યની વાતો બી અમે કરતા હોય છે અને માણસોને સંભળાવતા હોય છે. એટલે આવી રીતે જે બી ઈંટોના બારામાં અત્યારે તમને બતાવ્યું એમ અમે કામ કરતા જઈને બી અમારી રહસ્યની વાતો તમને આમાં શેર કરતા હોય છે. અને આગળની જે પુરાણી વાતો એ બી તમને શેર કરતા હોય છે. અને જે બી નથી જાણતા માણસો એ બી અમે અહીંયા બોલીને તમે બ્લોગની અંદર શેર કરી દઈએ છીએ. અમારા જે ઘરનું કામ, બહારનું કામ અને કામ કરતા જઈને જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. ફરી મળશું.